નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. લાયકાત વગર વાઇસ ચાન્સેલર બનાવી દેવાયા હોવાના પુરાવા સાથે હાઈકોર્ટમાં પિટિશન થતા રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા છે. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે તેમણે કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ સતત વિવાદોમાં આવતા રહ્યા છે. વિદ્યાર્થીઓ પર જો હુકમી હોય કે પછી પ્રોફેસરોના પ્રમોશન અટકાવવાનું હોય કે પછી અન્ય કોઈ કારણ, વીસીએ હંમેશા વગોવાય તેવું જ કામ કર્યું છે. યુનિવર્સિટીના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે. આ વાત કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. ઘટનાને પગલે યુનિવર્સિટીનું હિત ઈચ્છતી લોબીમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વીસીની જો હુકમીનો અંત નજર આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના વીસીનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થવાનો હતો. તેઓ કદાચ ફરી વીસી તરીકે જો હુકમી ચલાવવાના સ્વપ્ન પણ જોતા હતા, પરંતુ આજે તે તમામ ઊંધું પડી ગયું છે અને યુનિવર્સિટી તેની ચુંગાલમાંથી મુક્ત થઈ હોવાનું તમામને લાગી રહ્યું છે. તો બીજી તરફ ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જ્યારે વીસી બન્યા ત્યારે આર્ટ્સ ફેકલ્ટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટના કપિલદેવ શાસ્ત્રીએ અગાઉ ભવિષ્યવાણી કરી હતી કે 3 વર્ષ પણ પૂરા નહીં કરે નવા વાઇસ ચાન્સેલર, અને એ ભવિષ્યવાણી આજે સાચી ઠરતા કપિલદેવ શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે. એક શિવસંકલ્પ છે, કલ્યાણકારી વિચારધારા છે. સમય અને ઈશ્વર જે તે કર્યો છે બહુ સારું કર્યું છે. આ વીસી તેમના કાર્યકાળ દરમિયાન ના તો ક્યારે વિદ્યાર્થીઓની વાત સાંભળી છે, અવારનવાર તેઓ વિવાદમાં રહ્યા છે. કેવી રીતે જુઓ છો તેમના કાર્યકાળને? કાર્યકાળ તો ખબર નથી ભાઈ. આપણા જેનું અહંકાર છે ને, અહંકાર અતિ ડમરુઆ તુલસીદાસ કીધું છે, ભયંકર હોય છે. માણસ પોતાની હંમેશા કોઈ ઈશ્વર કરતાં પરિપૂર્ણ નથી થતા. તમારા સાથે પણ કોઈ સારું હશે, મારા પાસે પણ કોઈ ખોટું હશે, મારા પાસે કોઈ સારું હશે, તમારા પાસે ખોટું હશે. કોઈ પરિપૂર્ણ નથી ઈશ્વર કરતાં. એટલે પોતાની અહંકાર, રાગ, ઈર્ષા, દ્વેષ રાખીને કોઈ રાજકારણમાં ચાલે નહીં. એ કુલપતિ એટલે કુલગુરુ કહેવાય. યુનિવર્સિટીના જે હોય ને કુલ નાટે સંપૂર્ણ ઈશ્વર કુલપતિ કુલગુરુ કહેવાય. એના લાયકાત પણ ધરાવવું જ જોઈએ. લાયકાત ના હોય ને એવું રાગ, ઈર્ષા, દ્વેષની ભેદભાવથી આપણે કોઈ કરવું નહીં જરૂર. અને જે તે ઈશ્વર અને સમય કર્યો છે બહુ સારું કર્યું છે અને બહુ પહેલાં જરૂરત હતો, થોડું બેલા મોડા આવ્યા છે, પણ રિઝલ્ટ બહુ સારું આવે છે. એના માટે સુખદ અને શાંતિકારક થશે એ મારો અનુભવ છે તમારા. એમાં મારે કરવું અનુભવ નથી. મારે 3 વર્ષ પહેલાં હું ભાઈને જોઈને સામુદ્રિક લક્ષણ પ્રમાણે એક જ્યોતિષના રિઝલ્ટ આપી દીધો હતો. 3 વર્ષ પહેલાં જ્યારે થઈ ગયા હતા એ વખતે અહીંયા સેનેટ સિન્ડિકેટ ચાલતો હતો. હું કહી દીધો હતો આ ભાઈ 3 વર્ષ કાર્યકાળ પૂરો કરશે નહીં. એક રાત પહેલાં અથવા એક દિવસ પહેલાં અથવા 1 મહિના પહેલાં એક અથર્વવેદના સામુદ્રિક લક્ષણ છે એ જોઈને હું કીધું હતું. એને 1 મહિના એક્ઝેક્ટ પહેલાં આ ભાઈ જઈ રહ્યા છે. 2024-25માં એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓના ભરતી પ્રક્રિયા મામલે પ્રાધ્યાપક સતીશ પ્રદ્યુમન પાઠક દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. સાથે જ શિક્ષણ વિભાગમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં વીસીની લાયકાત અંગે યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન રાજીનામાના ઘટસ્ફોટ થયા છે, જેથી યુનિવર્સિટીના વિવાદિત વીસીનો વિરોધ કરતા પ્રોફેસરને મોટી સફળતા મળી હોવાની ચર્ચાએ યુનિવર્સિટીના વર્તુળોમાં જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે સત્ય કી જીત કિસી યુગ કી મોહતાજ નહીં હોતી, ચાહે वो सतयुग हो या कलयुग हो, कोई भी युग हो, એમાં સત્યની જીત થવી એ સુનિશ્ચિત હોય છે. અને આ લડતના પ્રારંભે પણ મેં એક વાતનું ઉચ્ચારણ કર્યું હતું કે સત્યમેવ જયતે. આજે એ વાતને સાકાર થતી આપણે સૌ વડોદરાવાસીઓ, ગુજરાતના તમામ નાગરિકો એ બધા આપણે જોઈ રહ્યા છીએ. અને આજે ખૂબ આનંદનો દિવસ છે, હર્ષોલ્લાસનો દિવસ છે આ, કે આજે યુનિવર્સિટીની જે આ પનોતી છે, જે કલંક છે, જે વિજય શ્રીવાસ્તવના નામે લાગ્યું હતું, અને યુનિવર્સિટીની સતત છેલ્લા 2 વર્ષ અને 11 મહિનાથી એ દુર્દશા થતી, હું અને આપ સૌ બધા જ દર્શકો અત્યારે જેટલા પણ જોતા હોય બધા જ આપણે સૌ એના સાક્ષી છીએ કે યુનિવર્સિટીની ભયંકર દુર્દશા થઈ હતી. એટલે હાઈકોર્ટની અંદરથી આજે એક ચુકાદો આવ્યો છે. એણે એવી વાત પુરવાર કરી છે કે ન્યાય હજી પણ જીવિત છે અને જ્યાં સત્ય હોય ત્યાં એની સાથે ન્યાય હંમેશા હોય જ છે. સર, એમણે ભરતી પ્રક્રિયામાં જે પ્રકારે
કહેવાય છે કે ભ્રષ્ટાચાર કર્યો હતો. એને લઈને આપણે ફરિયાદ જે શિક્ષણ વિભાગમાં કરી હતી તેના તપાસના પણ આદેશ આવ્યા હતા. શું કહેશો? ભરતી પ્રક્રિયા તો એક સામાન્ય એના કાર્યનો એક ભાગ હતો, પણ એમણે પોતે જ ફ્રોડ કરીને પોતાનો ખોટો બાયોડેટા ઊભો કરીને જેની અંદર એવી વસ્તુઓ લખી હતી કે જ્યાં કોઈ સંસ્થામાં એમણે કાર્ય જ ના કર્યું હોય અને એ કાર્ય કરતા હતા અને એવો ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા, એવી ખોટી વિગતો એમણે એમના બાયોડેટામાં રજૂ કરી હતી. એટલે એક આટલું ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે કોઈ વ્યક્તિ આટલા નિમ્ન સ્તરે જઈ શકે એનું આ એક ખરાબમાં ખરાબ ઉદાહરણ છે. અને મને એ વાતનું દુઃખ છે કે 50,000 ઉપરાંત જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણે છે એને આવા એક કલંકિત વ્યક્તિ દ્વારા પ્રભાવિત થવું પડ્યું અને આખી સંસ્થા છે એ એનાથી દૂષિત થઈ ગઈ હોય એવું છેલ્લા કેટલાક વર્ષોનું આપણને પરિણામ જોવા મળે છે. અને ભરતી પ્રક્રિયાની જે તપાસની વાત છે એ તો મને લાગે છે સરકારનું એક નાટક હશે, એટલા માટે કે સરકાર પણ એનાથી ત્રસ્ત થઈ ચૂકી હતી. આપણે વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો એ દરેક માટે હું એમ કહેવા માગું કે એ બધા ઉપર એ રોફ જમાવતા હતા. CMથી માંડીને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ એ બધાનો એક પ્રકારે એવો સપોર્ટ હતો કે આ બહુ મનસ્વી રીતે અને ઉદ્દંડ રીતે આખી યુનિવર્સિટીનો વહીવટ કરતા હતા. એટલે એ પરિસ્થિતિમાં એને કદાચ કોઈક એના ઉપર હશે, એના ગોડફાધર હશે. અને ચર્ચાતું હતું કે ઋષિકેશ પટેલ એના આકા છે, પણ ઋષિકેશ પટેલ વિશે આટલું બધું જ્યારે જાહેરમાં વાતો થવા માંડી ત્યારે ઋષિકેશ પટેલને એમ લાગ્યું હશે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે અને હવે મારે મારી જાતને સારી દેખાડવા માટે ક્યાંક તપાસના નામે કંઈક નાટક ગતડું કરવું પડશે. એટલા માટે જો તપાસ કરાવી જ હતી એમને તો આજે 17 ડિસેમ્બરનો પત્ર છે, આજ સુધી તપાસના નામે કેમ કશું શરૂ નથી થયું? એનો અર્થ કે સરકાર પણ એને છાવરતી હતી. એટલે આ એક ખરેખર નાલેસી ભરી સ્થિતિ છે આપણા શિક્ષણની, આપણા રાજ્યના શિક્ષણની. મારી દ્રષ્ટિએ તો જેમ આજે આખા રાજ્યમાં અને દેશમાં નકલીઓની ભરમાર ચાલી છે, એમાં આ એક નવો તત્વ ઉમેરાયું છે, નકલી વીસી, નકલી કર્નલ. કર્નલનો હોદ્દો લેવા માટે તલપાપડ થઈ ગયા, જાણે કર્નલ વિના મરી જવાનું એમ. એ કર્નલનો હોદ્દો કામનો શું? જ્યારે પોતે વાસ્તવિક રીતે વીસી બનવાની લાયકાત ધરાવતા નથી ત્યારે કર્નલનો ખિતાબ પહેરીને ફરવાનો શું ફાયદો? એ પણ પાછો ખેંચવો જોઈએ. એના આજ સુધી મળેલી જે સેલરી હોય એ બધી રિકવર થવી જોઈએ. પરદેશ જઈને એને જે તાયફા કર્યા છે, યુનિવર્સિટીના પૈસાનું જે બગાડ કર્યો છે એને પાછા મળવા જોઈએ. યુનિવર્સિટીના ખર્ચે 2 ગાડી ફેરવતા હતા એ બધા પેટ્રોલના ખર્ચા બધા રિકવર થવા જોઈએ. કારણ કે જે વ્યક્તિ ખોટો જ છે એને એક પણ દિવસ શા માટે ચલાવવો? એણે કરેલું જેટલા પણ આદેશો કર્યા હોય એ બધા રદબાતલ થવા જોઈએ. અને જે પણ કંઈ અહીંયા કાર્ય કર્યું છે એ કાર્ય માટે તમામ પ્રકારની રિકવરી થવા પાત્ર છે એવું મારું માનવું છે. અને હાઈકોર્ટની અંદર ચીફ જસ્ટિસ શ્રી પણ આ દિશામાં કંઈક વિચારે એવી મારી ખાસ અપેક્ષા છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.